તો હાલો ધમાકેદાર અને રોમાંચક વિડીયો ઉપર તમારું સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ. અને મિત્રો ઘણા ટાઈમ પછી આપણો પણ ઘણા ટાઈમ મારા માટે ઘણો ટાઈમ, કારણ કે 2-3 દિવસ થઈ ગયા એટલે ઘણો ટાઈમ થઈ ગયો છે. અને ફરી પાછું હું વિડીયો મૂકું છું. તો કેમ છો બધા, મજામાં જ હશો. અને મિત્રો આજે છે ને આપણે આવી ગયા છે પાલખડા. સવારે વહેલા નીકળી ગયા હતા અને પાછા અહીં પૂગી ગયા છે, કારણ કે અહીંયા આપણે દેવ બાપા હવન ને એવું છે એટલા માટે અહીં આવી ગયા છે. ને હવે આપણે જાઉં ટ્રસ્ટને, જો કે હું ટ્રસ્ટમાં જ ઊભો છું. અહીંયા આપણે બધું બતાડે છે ને એવું બધું થોડું ઘણું શૂટ કરશું. કૂતરો ડાકડ છે, હાલો પહેલાંથી કૂતરો બતાડું ડાકડ તમને. હાલો જો મિત્રો ડાકડ છે ને, ડાકડ જોઈ લ્યો. આ એક વસડકું ભલે કેવડો કાઢીએ કાપલો લીધો. હા સોહમભાઈ પૂરું કરી નાખે ને. આ મિત્રો એક બ્લોગર છે સોહમભાઈ જોશીભાઈ. આ નાની દૂધી મોટું નામ હતું, આ તો બધું મેલી દીધું. મને કેમડાય કે હું બધું આ કરીને બેઠો. મેં ના એ વાત સાચી, અમે હજી સ્ટાર્ટિંગ કર્યું ભાઈ. એટલે અમે હે ને સોહમભાઈ પાડે થોડું ઘણું શીખીએ, સમજ્યા? હા એ રેવા દે. સારું ભાઈ, બાકી મજા આવો ભાઈ? તો બસ સારું. તો ભલે હાલો મિત્રો, બહુ મજા આવી. સોહમભાઈ અમને આખું ટ્રસ્ટ બતાડ્યું છે મસ્ત મજાનું. અને હવે અહીંથી નીકળશું, થોડું કામ છે આગળનું તમને પછી બતાડું. ચાલો ફરી પાછું અપડેટ રહેશે, પાછું તમને બતાડું. પ્રસિદ્ધ હનુમાન મિત્રો આની હિસ્ટ્રી પછી ગઈ, કારણ કે અત્યારે ફૂલ ઉતાવળ છે મિત્રો. આપણે ઉતારો નતો, આ તો હોસ્ટેલમાં તહેવાર ફટાફટ ઉતારી ગયો. તો જો તમને બતાડું, આ છે પ્રસિદ્ધ હનુમાન. આ છે પાલખડાના હનુમાનજીનું મંદિર છે, પ્રસિદ્ધ હનુમાન. અને સ્ટોરી કંઈક એવી ફટાફટ કહી દઉં કે અહીંથી ચોર ચોરી ગયા હતા મૂર્તિને, અને આ મૂર્તિ ઓટોમેટિક પાસે આવી ગઈ. અને હિસ્ટ્રી પછી નિરાય તો પાછું કહું. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.